તો કીર્તિ પટેલને શા માટે પોલીસ લઈ ગઈ છે? જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર સુરેન્દ્ર પોલીસ ખાતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કીર્તિ પટેલની શા માટે ધરપકડ થઈ છે અને કયા કેસમાં એમને ધરપકડ થઈ છે? જે મિત્રો હાલ सोशल मीडिया ની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે પહેલા। कीर्ति पटेल इस गुना की विगत ऐसी है कि उसने 12 लाख रुपए लेके रेप का फरियाद सेटलमेंट करने का प्रयास किया नैना बरिया के साथ। और दूसरा कि टोटल 3 करोड़ 12 लाख रुपए जो फरियादी है राजू भमर से उसे अलग अलग टाइम पे। तो नमस्कार મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો થઈ રહ્યો છે। એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો। તો હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે મોટા સમાચાર આવી રહ્યા છે। કીર્તિ પટેલની ધરપકડ થઈ છે। સુરેન્દ્ર પોલીસે એમ કહ્યું કે સુરેન્દ્ર પોલીસે ધરપકડ કરી લીધી છે કીર્તિ પટેલની। જી હા મિત્રો, શા માટે ધરપકડ કરી છે અને કયા કેસમાં ધરપકડ થઈ છે? જી હા મિત્રો, હવે તમે બધા લોકો જોતા હશો કે રાજુભાઈ ભમર અને નૈના બારૈયાનો વિવાદ હતો। એ બધા કીર્તિ પટેલ એ વિવાદ પડ્યા હતા। જે મિત્રો એ વિવાદ ઘણો ચાલ્યો હતો। જે મિત્રો પોલીસ સ્ટેશને કીર્તિ પટેલ જતી હતી, રાજુ ભમરને ધમકી પણ આપતા હતા। જે મિત્રો કીર્તિ પટેલ હવે એ કેસના લઈને કીર્તિ પટેલને ધરપકડ કરવામાં આવી છે અને 3 કરોડથી વધુ એમ કીર્તિ પટેલે પૈસા લીધા। જે મિત્રો 3.12, જે મિત્રો 3.12 કરોડ, એમ કહેવાય કે 3 કરોડ અને 12 લાખ રૂપિયા લીધા। જે આ કેસ આવી રીતે કીર્તિ પટેલે પૈસા ખાધા છે અને આવી રીતે ચાલાકીથી કીર્તિ પટેલે 3 કરોડ અને 12 લાખ રૂપિયા ખાધા। જે મિત્રો નૈના બારૈયા અને રાજુ ભમરનો વિવાદ તમે બધા લોકોને ખબર છે। એ વિવાદને લઈને, એ કેસને લઈને અત્યારે ધરપકડ થઈ ગઈ છે કીર્તિ પટેલની। અને તમે લોકો જે વિડીયો જોયો છે, જે મિત્રો જે સુરેન્દ્ર પોલીસ ખાતાનો છે અને એ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે એમ થઈ ગયા એને કીર્તિ પટેલની કાર્યવાહી કરવામાં પણ આવશે એવું કહી રહી છે। જે મિત્રો, તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।